સ્વજનો અને મિત્રો, આજે ફરી પાછી એક નાનકડી મજાની દ્રષ્ટાંત કથા તમને કહીશ. એક વખત એક કાન ખજૂરો રસ્તેથી પસાર થતો હતો અને એને એક માણસ સામે મળ્યો. માણસે કાન ખજૂરાને પૂછ્યું કે અરે કાન ખજૂરા, તારે કેટલા બધા પગ છે, ગણી ન શકાય એટલા, અને વળી તારા બધા પગ એકદમ પતલા છે, દોરી જેવા, તો તને ચાલવામાં તકલીફ નથી પડતી? તારા આ બધા પગ એકબીજા સાથે ગંઠાઈ જતા હોય, એકબીજામાં અટવાઈ જતા હોય, આવું નથી થતું? કાનખજૂરાએ માણસને જરા આશ્ચર્યથી જોઈને જવાબ આપ્યો કે ના ના, મને એવું કંઈ થતું નથી, હું તો મારી કુદરતી ચાલુ છું અને આરામથી જીવી શકું છું, મને કોઈ તકલીફ નથી. પેલો માણસ જવાબ સાંભળીને ચાલ્યો ગયો. પણ પછી થયું કેવું કે કાનખજૂરો જરા આગળ ચાલવા ગયો તો હવે એના પગ એકબીજામાં અટવાતા હોય, ગંઠાતા હોય એવું થવા માંડ્યું. કાનખજૂરાને આજ પહેલાં આવો અનુભવ ક્યારેય નહોતો થયો. પણ પેલા માણસે કાનખજૂરાની માનસિકતા બદલી નાખી. આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે. ક્યારેક કોઈ ધર્મગુરુ, ક્યારેક કોઈ જ્યોતિષ, ક્યારેક કોઈ બીજા આવા ક્રિયાકાંડ કરનારા લોકો આપણા દિમાગમાં બિનજરૂરી વાતો ઘુસાડી દેતા હોય છે અને એવી ગેરમાર્ગે દોરનારી વાતો આપણા મગજમાં એવી ફિટ થઈ જાય છે કે રોજિંદા જીવનમાં અવરોધરૂપ બને. આમ એ આપણે જાણતા ન હોય ત્યાં સુધી વાંધો નથી. મને શનિ કે ગુરુ નડે છે એની ખબર ન હોય ત્યાં સુધી મને વાંધો નથી. પણ જે દિવસે મને ખબર પડે કે આ નડે છે ત્યારથી મારી ચિંતા, મારો અજંપો વધી જાય છે. એટલે મને એમ લાગે છે કે આવી બધી માનસિકતા બદલનારી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ ને એવા લોકોથી પણ દૂર રહેવું જોઈએ. આપણે કાનખજૂરાની મૂળ મસ્તીમાં જીવવું જોઈએ. કોઈકના દોરાઈ જઈએ અને આપણે વ્યથિત જીવન જીવવું પડે, કારણ વગર દુઃખી થવું પડે, એવું ન થવા દઈએ. આપણે સજાગ રહીએ અને જાગૃત રહીએ એવી અપેક્ષા સાથે ફરી મળીશું. મારી રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલને તમે વધુ પ્રમાણમાં સબસ્ક્રાઈબ કરતા રહેશો એવી અપેક્ષા સાથે ફરી મળીશું, વારંવાર મળીશું. આભાર.